ખાદી પહેરીને સ્વદેશીને વેગ આપી રહ્યા છે। મોદી સાહેબના સ્વદેશી ખાદીને પ્રમોટ કરવા માટેના કોલના કારણે ખાદીના વેચાણમાં ગત 11 વર્ષમાં 447% વધારો થયો છે। ગાંધી મૂલ્યો આધારિત શિક્ષણ દ્વારા એક સદીથી વધુ સમયની વિદ્યાપીઠ સત્ય, અહિંસા અને શ્રમની ભાવનાને જીવંત રાખવામાં સફળ રહી છે। આ મૂલ્યો સાંપ્રત સમયમાં પણ શાશ્વત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ યુવાનોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાનું સિંચન કરવા માટે સતત પ્રયાસરત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જ્ઞાન શક્તિ એટલે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિને વિકસિત ભારતના મહત્વના પિલર ગણાવ્યા છે અને દેશની યુવા શક્તિને સવિશેષ મહત્વ આપ્યું છે। તેમણે ગત એક દશકમાં યુવાનોને સ્કિલ, શિક્ષણ અને સ્ટાર્ટઅપ જેવા ઇનિશિયેટિવ્સથી સશક્ત બનાવવાના અનેક પ્રયાસો કર્યા છે। નવી શિક્ષણ નીતિ લાગુ કરીને યુવાનોના ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ગ્લોબલ કોમ્પિટિટિવ બનાવવાની દિશામાં પગલાં ભર્યા છે। શ્રી મોદી સાહેબે હંમેશા કહે છે કે ભારત નોલેજ અને સ્કિલનો દેશ છે અને આ બૌદ્ધિક શક્તિ જ દેશની સૌથી મોટી તાકાત છે। દેશની આ યુવા શક્તિ દેશની આવશ્યકતાઓ પૂરી કરવામાં જોડાય ત્યારે બમણી તાકાતથી તે દેશની ઉન્નતિમાં યોગદાન આપી શકે છે। આજે 21મી સદીની માંગ છે કે આપણે દેશની જરૂરિયાત અનુસાર લોકલ ટેલેન્ટ, લોકલ રિસોર્સિસ અને લોકલ નોલેજને આગળ વધારીને ગ્લોબલ બનાવીએ અને આ કામ યુવા શક્તિ જ કરી શકે છે। વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટી કરતાં ખાસ છે કારણ કે તમે શિક્ષણની સાથે સાથે સ્વ અનુશાસન, શ્રમનું ગૌરવ અને સ્વદેશી જેવા મૂલ્યો પર આત્મસાત કર્યો છે। બદલાતા વૈશ્વિક વાતાવરણની સાથે દેશમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીની આહલેખ ઉઠી છે। મોદી સાહેબે વિકસિત ભારત માટે હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાવ્યું છે। તમે આ સ્વદેશી અભિયાનના સંવાહક બનીને સમાજમાં જાગૃતતા લાવવામાં અગ્રેસર બની શકો તેમ છો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણકાળ છે। શ્રી મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે દરેક વસ્તુનો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ સ્કિલ, ઇનોવેશન અને મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આ ત્રણેય શક્તિ તમારા જેવા નવજવાનોમાં રહેલી છે। આ તાકાતથી જ આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું। અંતમાં ફરી એકવાર સૌ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ જીવનની શુભકામનાઓ આપીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।